સુરતની તાપી નદીમાં સતત નવા નીરની આવક થઈ રહી છે। રાંદેર સિંગણપુર કોઝવેની સપાટી 7.13 મીટરે પહોંચી ગઈ। ઉકાઈ ડેમની સપાટી 321.44 ફૂટ પર પહોંચી ગઈ છે। ઉકાઈ ડેમમાંથી પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું અને સલામતીના ભાગરૂપે કોઝવેને બંધ કરવામાં આવ્યા છે। તો સુરતમાં પણ દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારીમાં સારો એવો વરસાદ વરસ્યો, જેના કારણે સૂર્યપુત્રી ગણાતી તાપી નદીની આવક સતત વધી રહી છે। ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણી આવ્યું, સ્તર વધ્યું અને તેના કારણે પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું છે, જેના કારણે સલામતીના ભાગરૂપે કોઝવે પણ બંધ કરવામાં આવ્યા। સુરત શહેરમાં હાલ તો વરસાદી વિરામ લીધો છે, પરંતુ ઉપરવાસમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને કારણે ઉકાઈ ડેમમાં પણ નવા નીર આવ્યા છે અને ઉકાઈ ડેમમાંથી સતત લેવલ જળાવવા માટે તંત્ર દ્વારા સતત તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। ત્યારે લેવલની વાત કરવામાં આવે ત્યારે જે રીતે ઉકાઈ ડેમની સપાટી છે તે કુલ હાલની ડેમની સપાટી 321.44 ફૂટ છે। ત્યારે ઉકાઈ ડેમમાંથી 60,345 પાણીની આવક થઈ છે। ત્યારે ડેમમાંથી 800 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ત્યારે સુરત રાંદેર સિંગણપુરને જોડતો કોઝવેની સપાટી જે છે રૂલ લેવલ 6 ફૂટ છે ત્યારે તેની રૂલ લેવલ કરતાં હાલની સપાટી 7.13 મીટરે પહોંચ્યું છે। ત્યારે સુરત રાંદેર સિંગણપુરને જોડતો કોઝવેમાંથી કુલ તંત્ર દ્વારા 65,529 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। જોઈ શકાય છે કે કોઝવેને જે છે છેલ્લા એક અઠવાડિયાથી સલામતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યો છે, ત્યાં કોઈક ન જાય તેની માટે પોલીસ પણ અહીં મૂકવામાં આવ્યા છે। કહી શકાય છે કે જે રીતે ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે તે વરસાદ વરસના કારણે ઉકાઈ ડેમમાં નવા નીર આવે છે। નવા નીરને કારણે ઉકાઈ ડેમના તંત્ર દ્વારા લેવલ જણાવવા માટે તાપી નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।